ડીસામાં ઇલેક્ટ્રિક મોપેડની બેટરીમાં ચાર્જિંગ દરમિયાન થયો ભયાનક બ્લાસ્ટ. સદનસીબે બ્લાસ્ટમાં નથી થયો કોઈ જાનહાનિ. અંબાજીના માર્બલને મળી વિશ્વ સ્તરે ખ્યાતિ. ભારત સરકારે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન સર્ટિફિકેટ આપી અંબાજીના માર્બલને જાહેર કર્યો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો માર્બલ. ધાનેરાનું જળ સંકટ દૂર કરવામાં સરકાર રહી નિષ્ફળ, તો સ્થાનિક યુવકો જળ જાગૃતિ અભિયાનનો કર્યો શંખનાદ. વરસાદી જળને સાચવવા માટે લોકોને કરશે અપીલ. બનાસકાંઠા લોકસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ કોંગ્રેસના કાર્યકરોએ શરૂ કરી સ્ટ્રોંગ રૂમમાં મુકાયેલા ઈવીએમની ચોકી. 4 જૂન સુધી 8 કાર્યકરોની ચાંપતી નજર રહેશે સ્ટ્રોંગ રૂમના સીસીટીવી ફૂટેજ ઉપર.